રાજુભાઈ હા ભાઈ બોલ ને, હું હતું દોસ્ત? અમારે તો ગાડી જોવે ને પૈસા જોતા. તો મળી જાય, તમે અંદર બી આવો. આપણે છે ને 5-7 હજાર રૂપિયા હું તમને આપી અને તમને લોન કરાવી દે, પણ જો એની માટે છે ને ભાઈ સારું સિબિલ હોવું જરૂરી છે, બરાબર? આ પેલા તમને વાત કરું, સિબિલ તો સારું છે ને? બોલો બીજું. લોભાવાની સ્કીમ નથી ને આપણી પાસે લોભાવાની કોઈ જાતની સ્કીમ આવતી નથી, બરાબર? આ તો રીંગણા કીન પાસે બટેટા ફિટ કરે. એ અહીંયા ન થાય. આપણે 25-30 વર્ષથી આ ધંધો કરીએ છીએ. અને બીજું, આપણે આ તો ઘરાકને નથી કહેતા કે અમે અમારા વિડીયોમાં નથી બોલતા, બાકી અમારી પાસેથી જેટલા કસ્ટમર ગાડી લઈ ગયા ને અમારો કોમેન્ટ બોક્સ ચાલુ જ હોય છે. બીજા બધાની જેમ અમારા વિડીયોમાં કોમેન્ટ બોક્સ કોઈ દી અમે બંધ નથી રાખતા. બધાને જેને પ્રોબ્લેમ હોય, જેને મજા આવી હોય, એ બધા અમને કોમેન્ટ સારી કરે છે. અમે કોમેન્ટ બોક્સ બંધ નથી રાખતા. અને બીજું, આપણી પાસે અત્યારે બધી જાતની ગાડીઓ છે કે હું તમને 5-7 હજાર રૂપિયા આપી અને હું તમને માથે ગાડી આપી. પણ તમારે લોકોને પૈસાની ને ગાડીની જરૂર શું પડી? એવું નથી રાજુભાઈ, એના ભાઈને ગાડી આપી દીધી છે ને હું એને લઈને આવ્યો બાપા સીતારામમાં. જૂનું ને જાણીતું મુવામાં ફર્સ્ટ છે, 25-30 વર્ષથી. હા, આપણે 28મું વર્ષ હાલે. અને બીજા નંબરમાં આપણે તો કામ 25-30 વર્ષથી જારનો લેવેતનો ધંધો શરૂ કર્યો, જારનું એન્જિન. કારણ કે અમે બે ભાઈઓ કોઈ બોલો બેંકમાં કામ કરતા હતા ને કોઈ બેંકની અમે લોનો કરતા હતા ને કોઈ અમે પાનનો ગલ્લો કરતા હતા ને એવું નથી કે અમે કોઈના ગળા કર્યા હતા કે એવું કાંઈ નથી. અમે પહેલેથી ગેરેજનું કામ કરતા હતા. ગેરેજમાંથી અમે લે વેચમાં આવ્યા. એટલે અમે આજની તારીખે ગાડી ગમે ત્યાં પડી ને તો અમને ખબર પડી જાય કે અમારે ક્યાં ગ્રાહકને કઈ ગાડી દેવાની છે. એટલે અમે કોઈ નવા નિહાળ્યા ઘણા આવી ગયા લાઈનની અંદર કે જે કોઈક બેંકની અંદર કામ કરતું હતું, જે કોઈક પાનનો ગલ્લો કરતું હતું, જે કોઈક બીજું કામ કરતું હતું, ત્રીજું કામ કરતું હતું. પૈસા મળ્યા ચાલો લે વેચમાં વીએ જઈએ. તો એવું નથી. અમે તો બે ભાઈઓ કારીગર છીએ. આ પૂછો રવિના સર્કલમાં અમે કેટલી ગાડીઓ આપેલી છે. હાલો હવે તમને ગાડી દેખાડું. હાલો હવે હું તમને બે ભાઈઓને ગાડી દેખાડું જેમાં તમને પૈસા મળશે અને ગાડી મળશે. જો પહેલી વાત તો એ કે આ 2021નું સ્પ્લેન્ડર તમે જોઈ લો. આખા મહુવામાં, આખા ગુજરાતમાં તમે આટો મારો ને તો 2021નું સ્પ્લેન્ડર કોઈ તમને 45,000માં નહીં આપે. આ ગાડી હું તમને ગાડી આપી, આમાં લોને કરી દઈને માથે 5,000 રૂપિયા આપી. એમાં આ એક ગાડી માટે નથી, આવો વિશાળ સ્ટોક આપણી પાસે છે. એટલે ગમે ત્યારે આવવાનું. અને બીજા નંબરમાં આપણે કોઈ જાતની ગ્રાહકને આંબા આંબલી નથી દેખાડતા. લોન કરાવે ને એટલે પરફેક્ટ લોનનો આટલા હપ્તા આવશે, આ રીતે હપ્તો નહીં ભરો તો એટલો તમારે પેનલ્ટી ભરવી પડશે. બધું સમજાવી વિચારીને કરીએ છીએ. એટલે તમને આ ગાડી જો ગમતી હોય અથવા તો બીજી કોઈ ગાડી ગમતી હોય તો તમારે જોઈ લેવાની. અત્યારે રાજુભાઈ 100 રૂપિયા 4,999 ને એવા ડાઉન પેમેન્ટ ભરીને બધા લોન કિંમત આપ્યા કરે બધા. જો અત્યારે 100 રૂપિયાની 0 ડાઉન પેમેન્ટમાં લે, પણ આ લોકોને કોઈને બિચારા ગામડાવાળાને ખબર જ નથી પડતી કે ભાઈ 100 રૂપિયા લઈને આવો અને 50 રૂપિયા લઈને આવો. કાયદેસર હકીકતે બેંકની અંદર તમારે લોન કરવી હોય ને તો તમે 15-20% પેમેન્ટ જો ભરો ડાઉન પેમેન્ટ, એટલે એના ફાયદા તમને સમજાવું. બેંક કેટલો તમને રિટર્ન આપે છે. પેલો તો વ્યાજ ઓછું થાય છે. કોઈ પણ બેંકની અંદર તમે લોન, આપણે જે IDFCમાં કરાવીએ છીએ, સારામાં સારી બેંક IDFC કે જેમની અંદર આપણે લોન કરાવીએ. એટલે IDFCની અંદર પહેલાં તો સારું ડાઉન પેમેન્ટ તમે ભરો ને 10-15 હજાર રૂપિયા કે 20,000 રૂપિયા, એટલે 15-20% પૈસા તમે ભરી દો એટલે સારો હપ્તો આવે, બરોબર? અને આવી રીતે રેગ્યુલર અમે એની યારે કામ કરીએ ને ત્યારે અમને મહિનાની લગભગ 2 થી 3 ગાડીઓ એ લોકો સામેથી એમ કે ભાઈ આની અંદર સારું સિબિલ હોય ને એને આ ગાડી આપજો અને માથે એને જરૂરિયાત હોય તો પૈસા આપજો. પણ સારા બેંકના રેગ્યુલર તમે લોકો હપ્તા ભરતા હોય ને એટલે પછી એવી રીતે અમને એને પસંદ કરેલા હોય કે તમને ચોઈસ આવે ને એવા સારા લોકોને તમે આવી રીતે સમજાવજો. એટલે અમે સમજાવીએ છીએ. બાકી બધાય બિચારા મરી ગયા લોનની અંદર, કારણ કે કોઈ વસ્તુ કોઈ સારી રીતે સમજાવતું જ નથી. અને એવી રીતે બધું ફિટ કરી દે ને કે એની વાત જવા દે. મારા કાકાના છોકરાએ ગાડી લીધી તો એકલો હપ્તા ભરવામાં રહે. જ્યારે હોય ત્યારે હપ્તા જ ભરતો હોય. રાતની મજૂરીએ જાય, રાતે ટ્રેક્ટર પકડવા મળે ડુંગળીના. એમાં એવું ન હોય. જ્યારે લોન કરી હોય ને ત્યારે આ લોકોએ જે લોન કરવા વાળા એને સમજાવે ને. આપણે કેમ મેં તમને અત્યારે બુદ્ધિ હમણાં હું તમને સમજાવી સારી રીતે કે ભાઈ તમને 5,000 રૂપિયા મળશે. માનો કે આખા 2021-22નું આ સ્પ્લેન્ડર 45,000માં તમને કોઈ ન આપે. આખા મહુવાની અંદર કે હું આખા ગુજરાતમાં માથે પૈસા આપે ને ગાડી આપે એવું કોઈ ન આપે. એવી બધી ગાડી જો આપણી પાસે લોનેબલ બધી પડી છે હાજર. એટલે હું તમને કહું છું મિત્રો, મહુવા બાપા સીતારામ ઓટો લાતી બજાર અને છેલ્લા 27-28 વર્ષથી બાપા સીતારામ ઓટો ફર્સ્ટ છે. અને ભાવનગરની અંદર એની બીજી બ્રાન્ચ આવનારા 2-5 દિવસની અંદર ખુલવા જઈ રહી છે. અને ત્રીજી વાત, કોઈ દિવસ આપણે કોઈ ખોટું કર્યું નથી. અને એન્જિનની ગેરંટી રહીને તો એ આપણે મહિના દિવસની પહેલેથી દઈએ જ છીએ. અને બીજા નંબરમાં આપણી પાસેથી હવે પછી તમે ગાડી લેવો તો એન્જિનની 1 મહિનાની 2 મહિનાની તમને ગેરંટી આપશું. બીજા નંબરમાં અમારા ગાડી વેચેલી હોય ને એની અંદર કોઈ દી કાંઈ વસ્તુ થતી જ નથી. એ ફાઇનલ વાત છે. ટાઈમે ઓઇલ બદલાવ એટલે રેડી જ હોય. પણ છતાંય કોઈ એવો માણસ આવી જાય
કે ભાઈ મારે આમ છે તો કરવામાં પાછી પાની કરતા નથી. અને અમે છે ને અમારું કોમેન્ટ બોક્સ કોઈ પણ વિડીયોમાં કાયદેસર ખુલ્લું જ હોય છે, કે અમારા કોમેન્ટ બીજા બધાની જેમ લોક કરીને અમે નથી બેહતા, કે અમે લોકો અમને કોઈ એની વાત હોય ને તો અમને જણાવી શકે કે ભાઈ અમારે આ પ્રોબ્લેમ છે અથવા તો અમારે આ પ્રોબ્લેમ થયો હતો. એનું નિવારણ કરવા માટે જ અમે બેઠા છીએ. અને અમે સારામાં સારી સર્વિસ મહુવા બાપા સીતારામ ઓટો આપે છે. બાપા સીતારામ ઓટો મહુવા છેલ્લા 27-28 વર્ષથી મહુવાની અંદર એક્ટિવ છે અને એગ્રી સર છે. અને બીજી બ્રાન્ડ ટૂંક જ સમયમાં ભાવનગર ખુલશે અને ત્યાં પણ આવું જ કામ આપણે દેવાનું છે. અને ઘણા બધા લોકો અમારા કામ જોઈ અને સંતુષ્ટ થયા છે. અને અમારો પાસે એક વાર તો ગ્રાહક આવે, 2 વાર નહીં પણ 25 ને 50 વારે આવે. બરાબર, બાપા સીતારામ.